સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષરધામમાં બિરાજમાન થકા આપણા સૌ ઉપર કૃપા વરસાવી રહેલા પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, આપણા ગુરુસ્થાને બિરાજમાન પૂજ્યપાદ ગુરુ મહારાજ, સર્વે બ્રહ્મનિષ્ઠ વંદનીય પૂજનીય સંતો ઉપરાંત તમામ શ્રીજી મહારાજના લાડીલા ભાવિક ભક્તજનો બધાને ભાવથી જય સ્વામિનારાયણ. કોઈએ સરસ કહ્યું છે, માયાને મમતા તણા જેને હૃદયે ન લાગ્યા રોગ, દિવસ ઉગતા મનવા એ સંત સમરવા જોગ. આ સંતો એ માનવ જીવનમાં ચારિત્ર્યના ઘડવૈયા છે, જેઓ પહેલા પોતે ઘડાય છે પછી બીજા અનેકને ઘડે છે. સ્વયં શ્રીજી મહારાજે આ ધરા ઉપર પધારી પરમારથ કારણ જગ વિચરત એવી મહાન સંત પરંપરાને તૈયાર કરી છે. યુગો સુધી સત્સંગનું આ દિવ્ય કાર્ય વધતું અને વહેતું રહે એ માટે શ્રીજી મહારાજે એક અનોખી ફોજ તૈયાર કરી છે. ફોજ? એ વળી કેવી ફોજ? સાંભળો, એ ફોજ એટલે પંચવર્તમાને પુરાશુરા પરમહંસોની ફોજ. એક અનોખી સંત પરંપરા, કાલી રોટી અને ધોળી દાળના બદલે નિસ્વાદની આ પરંપરા, તલવારની ધાર પર જીવાતા ત્યાગ અને વૈરાગ્યની આ પરંપરા, વિષયમાં ભમતા મનને જીતનારા બ્રહ્મચારીઓની આ પરંપરા, ક્રોધાગ્નિને બદલે પ્રેમની વર્ષા કરનાર માતૃ હૃદયની આ પરંપરા. સ્વયં શ્રીજી મહારાજ કહે છે, આ સંતો તો અમે અક્ષરધામમાંથી લાવ્યા છીએ. આ સંતોએ ગામડે ગામડે, નેસડે નેસડે, ખેતરે ખેતરે અને ઝૂંપડે ઝૂંપડે વિચરણ કરી અનેક લાખો લોકોના હૃદયમાં ધર્મ અને ભક્તિના, જ્ઞાન અને વૈરાગ્યના, નીતિ અને સદાચારના બીજ વાવ્યા છે. એમણે તો ભગવાન માટે રાજ્ય અને સમૃદ્ધિઓ છોડી, પદ અને પ્રતિષ્ઠાઓ છોડી, ઘર અને કુટુંબીઓ છોડ્યા. દાસ ભાવ પણ ખરો જ હો સ્વામી. જો અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી સાવરણો લઈને ચોક વાળે તો સમર્થ સંત બ્રહ્માનંદ સ્વામી ચૂનાની ચક્કી પીસે. જુઓ પવિત્રાનંદ સ્વામી ધર્મશાળા માટે લાકડા વેરે તો પરમ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી હિંડોળો બનાવી હરીને ઝુલાવે અને કમાનનું નકશીકામ તો ખરું જ હો. ઓહો, વળી આ સંતો કેવા નિસ્પૃહી હે! બ્રહ્માનંદ સ્વામી કહે, મહારાજ જોડી મંગાવી લઉં કે લઈ આવું? ત્યારે થાય કે આવી દિવ્ય અને ભવ્ય સંત પરંપરાના વારસદાર સંતો એ કેટલા પવિત્ર અને પરોપકારી હશે. હા સ્વામીજી, આપણે પણ આ મહાન સંત પરંપરાના ભાગરૂપે જ છીએ ને. કોટી જન્મે પણ ન મળે એ શ્રીજી મહારાજ અને આ સંતોનો યોગ આપણને સહેજે મળી ગયો છે. કેટલા કૃતાર્થ છીએ આપણે. લાખો હરિભક્તો, હજારો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના હૃદયમાં જેમનું સ્થાન છે. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સંસાર સાગરમાં બેટ બનાવનાર, લાખો જીવાત્માઓને સ્વમાં નહીં પરંતુ શ્રીજીમાં જોડનાર, આપણી જીવન નૌકાના તારણહાર એવા આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ. તો સ્વામી, પૂજ્ય ગુરુદેવના મહાન આ કાર્યોને સાથ આપનાર કોઈ હતું કે સ્વામીજી એકલા જ હતા? ના સ્વામીજી, શ્રીજી મહારાજ તો સાથે હતા જ, પરંતુ આ કાર્યમાં અનેક એવા સંતોનો સાથ અને સહકાર પ્રાપ્ત થયો સ્વામીને. એમાં એક હતા વિદ્યાર્થીઓને માતૃતુલ્ય વાત્સલ્ય પૂરું પાડનાર પુરાણી શ્રી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, અને બીજા હતા પૂજ્ય મગટ સ્વામી, સાવરણો હાથમાં અને પ્રભુ રટણ મુખમાં, અને ઘડતર તો એવું કરતા કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હજુએ યાદ કરે. અને ત્રીજા ભગવત ભજન પરાયણ, કથા પરાયણ, સ્વામીને બીજી કોઈ નહીં રામાયણ, દિન દુખિયાના દુઃખ નિવારે, કહે જા મહારાજ આવશે તારી વારે. એ હતા અખંડ ભગવત પરાયણ પૂજ્ય જોગી સ્વામી. વાહ, કેવા સમર્થ સંતો નહીં! ગુરુ આજ્ઞામાં ટૂંક ટૂંક થઈ જનાર સ્વામીની જીભ વળે ને એ સંતોના અંગ વળે. સત્સંગનું મમત્વ તો જાણે, કોઈ પદાર્થનો બગાડ જ ન થવા દે, ગુરુકુલ યજ્ઞમાં પોતાનું જીવન હોમી દેનારા એ બે મહાન સંતોને સ્વામી તમે જાણો છો? હા હા, એક હતા પૂજ્ય કોઠારી સ્વામી ને બીજા પૂજ્ય હરિપ્રસાદ સ્વામી. અને ગુરુદેવની મરજીમાં મરજી રાખનાર પૂજ્ય નારાયણ ભગત અને રવજી ભગત તો ખરા જ હો. અરે સ્વામી, આ સંતોના કેટલા ગુણ ગાઈએ. 1986માં પૂજ્ય ગુરુદેવ અમેરિકામાં વિરાજમાન હતા. સ્વામીએ એક સરસ વાત કરી જેને સાંભળીને આપણા સૌના હૈયા એ હરખથી હરખાઈ જાય. સ્વામી કહે, જેને કાંઈ ન જોઈએ
એવા સાધુ મને મળ્યા છે. મેં મારું બધું એમને સોંપી દીધું છે. હવે મારે કંઈ ચિંતા નથી. એ છે ગુરુદેવને પગલે પગલે ચાલનાર, કોથળા ઉપર બેસી વર્ષો સુધી મુમુક્ષુઓને સત્સંગ કરાવનાર, નિસ્પૃહીને નિર્માની, નિષ્કામીને નિર્લોભી, નિસ્વાદીને નિરઅહંકારી, એક ક્ષણ પણ મહારાજના ભજન વિના વ્યર્થ નહીં વેડફનાર, જેમની નિશ્રામાં 250 ઉપરાંત સંતો, હજારો હરિભક્તો અને લાખો વિદ્યાર્થીઓ સત્સંગ અને સંસ્કારના પાઠ લઈ રહ્યા છે, એવા એ મહાન સંત વિભૂતિને તમે ઓળખો છો સ્વામી? હા હા, કેમ નહીં, એ છે આપણા પૂજ્ય ગુરુ મહારાજ. વાહ! આવા સંતો તો પૃથ્વીને નહીં સમગ્ર બ્રહ્માંડને પાવન કરનારા છે હો. આ સંતો પૂજ્ય ગુરુ મહારાજને સાથ અને સહકાર આપનારા સંતોના જીવન પણ એટલા જ મહાન, ભવ્ય અને દિવ્ય છે. પછી એ પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી હોય કે પૂજ્ય ઘનશ્યામ જીવન સ્વામી, પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી હોય કે પૂજ્ય જ્ઞાન સ્વરૂપ સ્વામી, પૂજ્ય દેવ પ્રસાદ સ્વામી હોય કે પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી, પૂજ્ય ભક્તિ વલ્લભ સ્વામી હોય કે પૂજ્ય પ્રભુચરણ સ્વામી, આપણી સામે બિરાજમાના સર્વે સંતોએ પોતાનું સર્વસ્વ જીવન ગુરુકુલ માટે ઉમેદ દીધું છે. પૂજ્ય ગુરુ મહારાજને રાજી કરવાનો આ સર્વે સંતો પ્રયત્ન કરી રહ્યા છે. અને આજ તો છે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની એ ભગવી ફોજ. ખરેખર આ સંતોમાં કોઈ ધ્યાની છે તો કોઈ જ્ઞાની છે, કોઈ ત્યાગી છે તો કોઈ વૈરાગી છે, કોઈ કથાકાર છે તો કોઈ સત્સંગ સેવક છે, કોઈ શિલ્પ ગુરુ છે તો કોઈ સંગીત ગુરુ છે, અને વળી કોઈ તો મેનેજમેન્ટ ગુરુઓ પણ છે. કોઈ કવિ છે તો કોઈ લેખક છે, કોઈ પૂજારી તો કોઈ ભંડારી, અરે સ્વામી કોઈ તો આમાં એન્જિનિયર પણ છે ને ડોક્ટર પણ ખરા હો. 100 માતાના પ્રેમની ગરજ સારનાર આ સંતોની સર્વિસમાં ક્યારેય રવિવાર નથી આવતો હો. 100 માતાની ગરજ એ કેવી રીતે? જો માતા તો બાળકને જન્મ આપે છે, પણ જીવન તો આ સંતો આપે છે. ગુરુકુલ દ્વારા જીવનનું ઘડતર, બાળ મંડળ દ્વારા ચારિત્ર્યનું ભણતર અને મંદિરો દ્વારા ધર્મનું ચણતર કરે છે આ સંતો. ખરેખર આ સંતો એટલે ગંગાના પાણી જેવા પવિત્ર, પુષ્પ જેવા કોમળ, સાગર જેવા ગંભીર અને આકાશ જેવા નિર્લેપ. આકાશ જેવા નિર્લેપ એ કઈ રીતે? કંઈ સમજાયું નહીં હો. હમણાં જ તાજેતરનો ગુરુ પૂર્ણિમાનો દાખલો. પૂજ્ય ગુરુ મહારાજની મહાનતા કેટલી! સ્વામીએ પોતાની જ હયાતીમાં પોતાનો કાર્યભાર સોંપી દેવાનું નક્કી કર્યું. ટ્રસ્ટી મંડળની મીટિંગ બોલાવી સ્વામીએ બધી વાત કરી. ટ્રસ્ટી મંડળના સંતો ભક્તોએ પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીને આ કાર્યભાર સંભાળવા માટે ખૂબ વિનંતી કરી. પરંતુ જુઓ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને એ શિષ્ય સંતો કેટલા મહાન. પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી કહે કે પૂજ્ય દેવપ્રસાદ સ્વામી એ મારા કરતાં વધુ યોગ્ય છે. ત્યારે પૂજ્ય દેવપ્રસાદ સ્વામી કહે, ના સ્વામી, તમે ગુજરાતમાં ઘણો સત્સંગ કરાવો છો અને વિવિધ ભક્તિમય આયોજનો દ્વારા હજારો જીવોને સત્સંગમાં જોડો છો, માટે આ તમે સંભાળો તો વધુ સારું. ત્યારે પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી કહે, ના સ્વામી, આપની સાધુતામય જીવન અને કાર્યથી આખો એ સંપ્રદાય સારી રીતે પરિચિત છે અને પૂજ્ય ગુરુ મહારાજનો પણ આમાં વિશેષ રાજીપો છે, માટે આપ સંભાળો. આવી રીતે ઘણી વાર ચાલ્યું, પરંતુ કોઈ આવી મોટપ સ્વીકારવા તૈયાર થાય નહીં. ગજબ કહેવાય હો સ્વામી. આજે તો ગાદી માટે કેટલાય મરી મટે અને આ સંતોના ત્યાગ વૈરાગ્યમાં કાંઈ ન ઘટે. આપણા સંપ્રદાયના મોટા મોટા સદગુરુઓના દિલમાંથી શબ્દો સરી પડ્યા કે શાસ્ત્રીજી મહારાજના શિષ્ય સંતોએ ગુરુકુલ પરંપરાને ઉજાગર કરી દેખાડી. અને અંતે ટ્રસ્ટી મંડળે સર્વસંમતિ સાથે પરમ પૂજ્ય દેવપ્રસાદ સ્વામીને પરાણે મનાવ્યા. પૂજ્ય ગુરુ મહારાજે જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી તરીકેનો પૂજ્ય દેવપ્રસાદ સ્વામીને હાર પહેરાવ્યો. અને ત્યારે પણ પૂજ્ય દેવપ્રસાદ સ્વામીને કેવું અનુસંધાન! સ્વામી બોલ્યા કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની આ સંસ્થામાં મોટી સેવા કરવા માટે મને નિમિત્ત બનાવ્યો, એ મારું સદભાગ્ય છે. ખરેખર આને જ કહેવાય આકાશ સરખી નિર્લેપતા. આજે એ નિષ્કુળાનંદ સ્વામીની કડી યાદ આવે છે. ધન્ય ધન્ય એ સંત સુજાણને, જેનું ઉલટી પલટ્યું આપ, સંત તે સ્વયં હરી. આવા તો હજારો હરિભક્તો અને લાખો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તૈયાર કર્યા છે આ સંતોએ. સંસારમાં રહેવા છતાંય સંસાર બંધન ન કરે એવું નિત્ય અનુસંધાન, શ્રીજીની શુદ્ધ આજ્ઞા અને ઉપાસના કરનાર,
અબજોની સંખ્યામાં મંત્ર જાપ અને મંત્ર લેખન કરનાર નિષ્ઠાવાન સમર્પિત ભગવદીય ભક્ત સમુદાય તૈયાર કર્યો છે આ સંતોએ. ત્યારે આવો આવા સદ્ગુણી સર્વ સંતોના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. જય સ્વામિનારાયણ.